આજે વિધાનસભામાં વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પર ચર્ચાનો દિવસ હતો અને અમે નર્મદા જિલ્લાના જે જુનારાજ ગામ છે, 60 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું ગામ છે, 2019માં ત્યાં રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો, પણ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એ બનાવવા દેવામાં નહોતો આવતો. આજની માંગણીઓમાં અમે માંગણી કરી કે જીતગઢથી જુનારાજનો રોડ ફોરેસ્ટવાળાએ જે અટકાવ્યો છે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે. એ માંગણીને ધ્યાને રાખીને માનનીય મંત્રીશ્રીએ આજે જે મંજૂરી આપી દીધી છે એવું અમને સન્માનીય ગૃહમાં આજે ઊભા થઈને જણાવ્યું છે. ત્યારે એ નિર્ણયને અમે આવકારીએ છીએ કે એક સાંસદ 60 ટર્મથી હતા, એમની સરકાર હતી, છતાં એમના સરકારમાં એ પોતે કામ નહોતા કરાવી શકતા, પણ આજે અમે રજૂઆત કરી અને માનનીય મંત્રીશ્રીએ એ રજૂઆતને ગંભીરતાથી લઈને રોડની મંજૂરી આજે આપી છે. ત્યારે એ નિર્ણયને અમે આવકારીએ છીએ અને એ કામ પૂર્ણ થવાથી 8થી વધારે ગામો એ વિસ્તારના છે એમને આઝાદી પછીનો પહેલો રોડ બનશે. ત્યારે એ લોકોને જે સમસ્યા હતી એનું નિરાકરણ આવશે. આ 16 કિલોમીટરના રોડ માટે 19 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. 2019 પછી ફોરેસ્ટ વિભાગે FCAની મંજૂરી નથી લીધી એમ કરીને અટકાવી દેવામાં આવ્યું હતું. અમે ત્યાંના ગામના લોકો, સાંસદશ્રીનું પોતાનું ગામ હોય એટલે સાંસદશ્રીના ઘરે 2 વર્ષથી આટા મારતા હતા. અમને પણ મળ્યા, અમે ત્યાંથી પદયાત્રા કરી, સરકારને રજૂઆત કરી અને આગળના જે બજેટના સત્રમાં પણ આ બાબતની મેં રજૂઆત કરી હતી. અને આજે માંગણીઓ પર પણ માન્ય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમાં કીધું કે આ ખૂબ જ ગંભીર બાબત છે. એક પૌરાણિક ગામ છે, રાજા રજવાડાનું ગામ છે, 1834 વખતનું ત્યાંનું મંદિર આજે પણ સાક્ષાત છે, છતાં એ ગામે કરજણ ડેમમાં યોગદાન આપ્યું હોય અને એ ગામનો રસ્તો ના બનતો હોય, બહેનો જ્યારે પ્રસૂતિની પીડા ઉપડે અને ઝોલીમાં લઈને નીકળવું પડતું હોય, સપ ડંખ મારે એટલે રસ્તે મૃત્યુ થતું હોય, એમ્બ્યુલન્સ ના પહોંચતી હોય, અને સાંસદનું પોતાનું ગામ છે એવું મેં કીધું કે ચાલુ સરકારના 60 ટર્મના સાંસદ મનસુખભાઈનું ગામ છે અને એને ધ્યાને રાખીને ગંભીરતાથી એ લોકોએ આજે જ ગૃહમાં માન્ય મંત્રીશ્રીએ ઊભા થઈને કીધું કે આજે જ મંજૂરી આપી દઈએ છે. ત્યારે અપેક્ષા રાખીએ છીએ મંજૂરી આજે મળી છે, સત્વરે આ જ વર્ષે રોડનું કામ પૂર્ણ કરવામાં આવે એવી અપેક્ષાઓ અમે સરકાર પર રાખીએ છીએ. મંજૂરી મળી છે તો એને 2-3 વર્ષ ના લાગવા જોઈએ, કેમ કે ત્યાંના લોકોની ખૂબ હાલાકી છે, એનું નિરાકરણ આવે એવી અમારી માંગણી છે.